નમસ્કાર મિત્રો, પ્રકરણ 15 નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ. આ નિવસન તંત્ર શું છે એ આપણે આગળ ભણી ગયા છે. જૈવ વિવિધતા શું છે એ પણ આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર. હવે આપણા નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું શું મહત્વ છે એ આપણે આજે ચર્ચા કરશું, બરાબર છે. અમુક પરિસ્થિતિવિદો છે એને એવું ખ્યાલ આપ્યો છે કે જાતિની સંખ્યા અને નિવસન તંત્રની કામગીરી એ બંને જોડાયેલ છે કે નથી. સાંભળજો, જાતિની સંખ્યા એટલે જાતિ વિવિધતા કહી શકો તમે એને. જાતિની સંખ્યા અને નિવસન તંત્રની કામગીરી બંને જોડાયેલ છે કે નહીં તે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. અમુક પરિસ્થિતિવિદો એવું કહે છે, પહેલાની માન્યતા, જૂની માન્યતા મુજબ પણ આપણે એવું કહી શકીએ, બરાબર, કે વધુ જાતિ ધરાવતા સમુદાયોની સ્થિરતા, વધુ જાતિ ધરાવતા સમુદાયોની સ્થિરતા ઓછી જાતિ ધરાવતા સમુદાયો કરતા હંમેશા વધુ હોય છે, બરાબર છે. હવે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ, તો જૈવ વિવિધતા આપણે જાળવશું તો નિવસન તંત્ર આપણું જળવાઈ રહેશે. હવે જૈવ વિવિધતા જાળવવા માટે આપણી પાસે 3 મુદ્દા અગત્યના છે, બરાબર છે. સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં ફેરફાર ન થવો જોઈએ. ઉત્પાદકતા એટલે શું? તો કે વનસ્પતિ, તમે એને કહી શકો ભાઈ. સ્થિર જે જગ્યાએ સ્થિર સમુદાય હોય તેની ઉત્પાદકતા હંમેશા યોગ્ય રહેવી જોઈએ, તો ત્યાં જૈવ વિવિધતા જળવાઈ રહેશે, બરાબર. પછી બીજો મુદ્દો શું છે? તો કે ત્યાં કુદરતી કે માનવ સર્જિત અવરોધો સામે પ્રતિકારકતા હોવી જોઈએ, બરાબર છે. પહેલો મુદ્દો શું કીધું આપણે? કે ભાઈ ત્યાં ઉત્પાદકતામાં ફેરફાર ન થવો જોઈએ, ઉત્પાદકતા જળવાઈ રહેવી. ઉત્પાદકતા જળવાઈ રહેશે તો શું થશે? ઉત્પાદક સજીવ જળવાઈ રહેશે, ઉપભોગી સજીવ જળવાઈ રહેશે, મૃતોપજીવી સજીવ જળવાઈ રહેશે, ઇનડાયરેક્ટલી રીતે નિવસન તંત્ર જળવાઈ રહેશે ભાઈ. બીજો મુદ્દો એવું કહી શકો કે કુદરતી કે માનવ સર્જિત અવરોધો સામે પ્રતિકારક હોવા જોઈએ. દાખલા તરીકે કોઈ યોગ્ય નિવસન તંત્ર હોય, બરાબર, એમાં આપણે આગ લગાડી આવીએ તો નિવસન તંત્રમાં ખલેલ પડશે. આવા ખલેલ ન પડે તો જૈવ વિવિધતા જળવાઈ રહેશે. હવે ત્રીજો મુદ્દો એવો છે, વિદેશી જાતિ દ્વારા થતા આક્રમણ, બરાબર, એના સામે જ્ઞાની વનસ્પતિ, જ્ઞાની જે જાતિ છે એ જળવાઈ રહેવી જોઈએ. દાખલા તરીકે હું તમને સિમ્પલ એક ઉદાહરણ આપું. કોઈ વનસ્પતિ હોય કોઈ જંગલમાં, ત્યાં કોઈ નવી જાતિ આવી જાય વિદેશી જાતિ વનસ્પતિની, તો એ ત્યાં સતત સંક્રમણ કરશે અને મૂળ જાતિ છે એ લુપ્ત થઈ જાય છે, બરાબર. એટલે વિદેશી જાતિ દ્વારા થતા આક્રમણ સામે એ બચી શકે તેવા હોવા જોઈએ. હવે ડેવિડ ટિલમેન નામનો એક માણસ હતો, બરાબર. એને પ્રયોગશાળાની બહાર ભૂખંડ ઉપર એક પ્રયોગ કર્યા. તેને શું કીધું કે વધુ જાતિ ધરાવતા ભૂખંડોની વાત કરું છું ભાઈ. વધુ જાતિ ધરાવતા ભૂખંડોમાં જૈવભાર છે એ ઓછી વિવિધતા ધરાવે છે. ભૂખંડ એટલે શું? જમીનનો એક નાનકડો ટુકડો. જો ત્યાં જાતિ વિવિધતા વધુ હશે ભાઈ, બરાબર છે, તો ત્યાં વિવિધતા કેવી હશે? ઓછી વિવિધતા જોવા મળશે, બરાબર છે. હવે નિવસન તંત્ર અને જૈવ વિવિધતા આપણને શું લાગે ભાઈ, બરાબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ જૈવ વિવિધતા ટકે નહીં. દાખલા તરીકે કીડીની અમુક જાતિ આપણે ભણી ગયા હતા કે ભાઈ કીડીની આપણી પાસે 20,000 જાતિ છે, કેરીની 1,000 જાતિ છે. હવે ધારો કે 20,000 જાતિની કીડી છે, એમાંથી 15,000 જાતિ જ રહી કીડીની, તો આપણને શું નુકસાન થાય છે ભાઈ? પક્ષીની અમુક જાતિઓ 1200 જેટલી પક્ષીની જાતિઓ હતી, હવે દાખલા તરીકે 600 જેટલી પક્ષીની જાતિ વધી, તો આપણને શું નુકસાન થાય? બરાબર. હવે યાર ધ્યાન રાખજો કે માનવ જીવનને ટકી રહેવા માટે, લાંબો સમય પૃથ્વી પર ટકી રહેવા માટે
આ બધા જ સજીવનો સહારો જરૂરી છે. બરાબર. એ સમજવા માટે સ્ટેનફોર્ડનો એક વૈજ્ઞાનિક હતો પોલ એહર્લિક. એને મસ્ત ઉદાહરણ આપ્યું છે. બરાબર. એ ઉદાહરણ કેવું હતું? એને શું કીધું કે ભાઈ આ નિવસન તંત્ર છે એને આપણે એક વિમાન સમજીએ, એરોપ્લેન. બેઠા છો બધા. સ્ટેનફોર્ડે પોલ એહર્લિકે શું કીધું? નિવસન તંત્રને એક વિમાન સમજાવ્યું. હવે વિમાનને આપણે નિવસન તંત્ર સમજીએ અને વિમાનમાં જે બેસનારા જે મુસાફરો છે એ આપણે બધા. બરાબર. એટલે નિવસન તંત્રમાં આપણે એવું એવું આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ. બરાબર. હવે અંદર બેસનારા મુસાફરો જો મુસાફરી કરતી વખતે એક એક રિવેટ ખીલી એમાંથી કાઢી નાખે તો નિવસન તંત્રને આપણે વિમાનને તાત્કાલિક કોઈ નુકસાની થશે નહીં. એનો મતલબ એવો કે નિવસન તંત્રમાં આપણે રોજ એક એક સજીવને મારીએ તો નિવસન તંત્રને તાત્કાલિક નુકસાની થશે નહીં, પણ લાંબા ગાળે નુકસાની થશે. જો એમાં બેસનારા મુસાફરો રોજ એક એક ખીલી કે રિવેટ એમાંથી કાઢતા જાય, બરાબર, તો લાંબા ગાળે શું થશે? વિમાન છે એ પડી ભાંગશે. બરાબર ને? એવી જ રીતના નિવસન તંત્રનો દરેક સજીવને આપણે રોજ એક એક કરતા મારતા જઈએ તો લાંબા ગાળે શું થશે? નિવસન તંત્ર પડી ભાંગશે. હવે એમાં એક એહર્લિકે એક મહત્વનો મુદ્દો મૂક્યો છે કે એ વિમાનની કઈ ખીલી કઈ રિવેટ કાઢવામાં આવ્યો છે. બરાબર છે ને? અમુક સજીવો નિવસન તંત્રમાં એટલી અગત્યતા ધરાવે છે કે એના ઉપર આખો જૈવ સમુદાય છે એ રચાયેલો હોય છે. બરાબર. એના ઉપર નિર્ભર હોય છે. દાખલા તરીકે વિમાનની આપણે પાંખિયા જે હોય છે, બરાબર છે, પંખા, એમાંથી આપણે અમુક ખીલી કે રિવેટ કાઢી નાખીએ તો શું થાય? તો વિમાન છે એ તાત્કાલિક પડી ભાંગે. તો એવી જ રીતે નિવસન તંત્રમાં જે સજીવો અગત્યતા ધરાવે છે, જેના ઉપર નિવસન તંત્ર આખું ટકેલું છે, એવા સજીવોને આપણે મારી નાખીએ, બરાબર છે, તો શું થશે? તો નિવસન તંત્ર છે એ તાત્કાલિક પડી ભાંગશે. બરાબર છે? એટલે નિવસન તંત્ર માટે એહર્લિકનો પ્રયોગ સમજાવો એવું 2 માર્કમાં આપણને પૂછી શકે છે. બરાબર છે? પછી જાતિ વિવિધતા જાળવવા માટે શું જરૂરી છે? તો આ 3 મુદ્દા તમે અહીંયા લખી શકો છો. અને 3 માર્કમાં આપણને પૂછે કે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ સમજાવો, તો આ એક મુદ્દા તમે અહીંયા દર્શાવી શકો છો. તેમ છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો. અસ્તુ.